નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં કુટીર વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના। આ જે યોજના છે તે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ છે તે આપવામાં આવે છે। આપણે યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લઈએ આજે માનવ કલ્યાણ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે કે જેઓ પોતે પોતાનો વ્યવસાય શરૂ કરી અને પોતે પગભર થઈ શકે, પોતે રોજગારી મેળવી શકે, આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે, તે હેતુથી ગુજરાત સરકારનું જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ આવેલું છે તેના દ્વારા માનવ કલ્યાણ યોજનાને અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે જે સાધનોની જરૂરિયાત પડતી હોય છે તો તે સાધનોની ટૂલકીટ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે। વાત કરી લઈએ લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે મિત્રો, આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના વ્યક્તિઓ મેળવી શકે છે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ એટલે કે સામાન્ય કોઈ પણ વર્ગના વ્યક્તિ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। પરંતુ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છે તે નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે તે ₹6 લાખ સુધીની હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। એવી જ રીતે અરજદારની ઉંમર એટલે કે વય મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ। જો અરજદારની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હશે અથવા તો 60 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો પણ આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। મિત્રો, તમે જ્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરશો એટલે તમારા જિલ્લામાં જે ઉદ્યોગ કેન્દ્ર આવેલું છે તેના દ્વારા તમારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે। તમે જો યોજનાના તમામ નિયમોનું પાલન કરતા હશો, પાત્રતા ધરાવતા હશો તો તમારા ફોર્મને મંજૂરી આપી દેવામાં આવશે। હવે જેટલા ફોર્મ મંજૂર થયેલ હશે તેમનો એક ઓનલાઈન ડ્રો છે તે કરવામાં આવશે। હવે આ જે ઓનલાઈન ડ્રો કરવામાં આવે તેમાં જો તમારું નામ જાહેર થાય એટલે કે ડ્રોમાં જો તમારું નામ આવે તો તમને એક ઈ વાઉચર એટલે કે QR કોડ છે તે આપવામાં આવશે। હવે આ QR કોડ લઈ અને સરકાર માન્ય જે ડીલર છે તેમની પાસે તમારે જવાનું રહેશે અને ત્યાંથી તમારે સાધનોની ટૂલકીટ છે તે મેળવી લેવાની રહેશે। હવે મિત્રો, અહીં જે ડીલરનું લિસ્ટ છે તે જે કુટીર વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી તમને મળી જશે। જ્યારે તમને QR કોડ આપવામાં આવે ત્યારે તે QR કોડ લઈ અને તેમાંથી કોઈ પણ ડીલર પાસે જઈ અને તમારે સાધનોની ટૂલકીટ છે તે મેળવી લેવાની રહેશે। વાત કરીએ મિત્રો, કયા કયા પ્રકારના સાધનો અહીં મળવા પાત્ર થશે, કયા કયા વ્યવસાયો માટે ટૂલકીટ છે તે મળવા પાત્ર થશે। તો યોજના અંતર્ગત અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે કે જેમાં મિત્રો પ્લમ્બર છે, સેન્ટિંગ કામ છે, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને રિપેરિંગનું કામ છે, અથાણા બનાવટ છે, પંચર કીટ છે, દૂધ દહીં વેચનાર છે, ભરતકામ છે, બ્યુટી પાર્લર છે, પાપડ બનાવટ છે, વાહન સર્વિસિંગ અને રિપેરિંગનું કામ છે। તો આવા અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે યોજના અંતર્ગત જે સાધનોની ટૂલકીટ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે। અરજી વિશે વાત કરીએ કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે જે ઈ કુટીરનું પોર્ટલ છે e-kutir.gujarat.gov.in તો આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, હવે ટૂંક સમયમાં જ આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થવા જઈ રહ્યા છે તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ એકઠા કરી લેવાના રહેશે તેના વિશે વાત કરી લઈએ। તો કે મિત્રો, ફોર્મ ભરવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે તેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, ત્યાર પછી ઉંમરના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમ કે LC છે અથવા તો મિત્રો અહીં જન્મ તારીખનો દાખલો છે, ત્યાર પછી વાર્ષિક આવકનો દાખલો, જાતિનો દાખલો, ત્યાર પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વઘોષણા પ્રમાણપત્ર છે। તો ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડતી હોય છે। તો જો આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ ઘટતા હોય તો તમે મિત્રો તાત્કાલિક મેળવી લેજો, કારણ કે હવે ટૂંક સમયમાં જ માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરજી ફોર્મ છે તે શરૂ થઈ જશે। જ્યારે મિત્રો અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો છે તે અપલોડ કરી દેશું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।